ગયા છીએ સાળંગપુર અને આજ રવિવારની જો બહુ ગરદી છે. હાય ગાઈસ, કેમ છો? મજામાં થશો તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે. આપણે જવાનું છે સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે. ત્યાં મેળો આવ્યો છે તો આજે રજા જેવું કામે નથી ગયો તો કીધું સાળંગપુર આંટો મારી આવી. જવું છે ને સાળંગપુર? મેળો કરે કીધું એને જવું છે એટલે લઈ તો નથી જતા. આજ મેળ આવ્યો છે. હાલો તો ચાલો વિડીયોમાં એન્ડ લગી બના રહેજો. એક નાનકડે એમથી અપડેટ આપી દો. કીધું સાળંગપુર જાવી છીએ તો આપણા સબસ્ક્રાઈબરોને પણ દાદાના દર્શન કરાવી દેવી. તો આપણે જાવી છીએ સાળંગપુર જઈશું, મેળામાં મોજ કરશું, દાદાના દર્શન પણ તમને કરાવશું. તો વિડીયોમાં એન્ડ લગી બના રહેજો અને વિડીયો જોવા આવે તો ખાસ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો. તો ફાઇનલી પહોંચી ગયા છીએ સાળંગપુર અને આજ રવિવારની જો બહુ ગરદી છે. પાછળ તમે જોવો છો મંદિર અને જો ફૂલ ટ્રાફિક છે. અત્યારે અંદર દર્શન કરીને આવ્યા અને જો તમને દાદાના દર્શન કરાવી. આ દર્શન કરવા નથી આવી, ગરદી છે એટલે દર્શન કરી લીધા. મયંક ત્યાં આજો આટા મારે. તારે ક્યાં જવાનું? તું દર્શન કરવા નથી આવી? હે એ મેળામાં આવી, દર્શન કરવા ન થાય. તો તમે બધા પણ દર્શન કરી લો કષ્ટભંજન દેવના. પછી આમે જ આવ્યું આપણે કિંગ ઓફ સાળંગપુર દાદાની જ્યાં મૂર્તિ છે ત્યાં દર્શન કરવા. હાલો कैमरा मोबाइल उल्टा कर दे. हाँ आई जाएगी. બોલો હું નહીં દર્શન કરી લીધા. હા ચાલો હવે ગાર્ડનમાં રમવાનું છે ને. હા રમવા માંડો જાઓ. હા ગાર્ડનમાં રમવા. તો આ તો જોઈએ. શું ક્યાં જાસ તું? હે હા બેજા
મંદિરની આરતી કરીને બધા આવી ગયા છે અહીંયા જો આ મંદિરે આરતી ચાલુ છે ને આ બધા લાઈનમાં બેઠા છે આ મંદિરે બધા દર્શન કરીને આવતા રહ્યા પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર છે ત્યાં આ છોકરા જો અહીં રમે છે જો ઓલી વિસુડી અહીંયા આ બધા લાઈનમાં બેઠા છે જો હું લેવા બેઠા હું તો સાળંગપુર મંદિરથી આ બાજુ સ્વામિનારાયણ મંદિરના આયા હતા દર્શન કરવા આરતી પૂરી છે જમી લીધું અને આનો નજારો જો ખાલી કેવું લાગે જો ખાલી મંદિરનો નજારો લાઇટિંગ કેટલું મસ્ત. હવે ક્યાં જવાનું તમને ખબર? ક્યાં જવાનું? મેળામાં જવાનું. હવે અહીંથી જાવી છે મેળામાં જોવી ચાલુ હોય તો જાવી નકર નથી જવાનું. ઓલી હાટ વાળી રાઈટમાં બેવાનું છે. ક્યાંય નથી બેહવાનું. એવું તમે કાંઈ સાંભળતા નહીં? મારે બેસવાનું એવું છે. કાંઈ સપનું હતું એ ભૂલી જાઓ. એક કાંઈ રાઈટમાં ક્યાંય બેહવાનું નથી, ખાલી મેળામાં જવાનું આંટો મારવો. અને આ છોકરા છે ને એટલે હું બરાબર. છોકરી જ છું. હા તો ભલે હોય. નાની નાની. જો પાછા બધા ગાર્ડનમાં બેસી ગયા. જો અહીંયા પાણી પાયેલું છે હેઠે ઓલી ઉઈ ગઈ હેઠે લીલું નથી લાગતું પાણી સાંટેલું છે ઓલી હુઈ ગઈ આમ જો જાતા જાતા પાછા તમને દાદાના દર્શન કરાવી દઉં એકવાર મસ્ત લાઇટિંગ વાળું જો કેવું લાગે છે મંદિર કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં. મેં લાઇટ ધીમી કરી. કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં. અત્યારે રાતના કેટલા વાગ્યા છે તોય પબ્લિક જો 9 સાડા 9 થઈ ગયા તોય પબ્લિક એટલું છે. ભલે રમતો રમવા દે. આ જાઓ રમો જાઓ. એ દિશિતા જેમ મોઢું કરતા શીખી ગયા. એને આમ મોઢું કરે દિશિતા જેમ કરે. એ બેન મજા આવી ગઈ જો. કાલે એક ધંધો કર્યો. કાલે એક ધંધો કર્યો. 12 વાગે આપણે શું કરે? પહોંચી ગયા છીએ મેળામાં. અંદરથી તો અંદર ગીત વાગે છે જો. આવી ગયા ને સાળંગપુર મેળામાં. દિલવાળા મેળામાં તો નથી બેહવાનું. આના બહુ દિલ. મયંક કેમાં બેહવાનું? મોટા મેળા. તાર બેહવાનું છે? અંદર બધા ગીત વાગે છે એટલે સિનેમેટિક સીન્સ લઈ લઈશું, બાકી વોઇસ નહીં આવે. તો ચાલો હવે જાવી અંદર મેળામાં અને પછી રિટર્ન થઈ જાવી ઘરે.
ફાઇનલી ગયા છે આપણે મેળામાં રખડીને સાળંગપુર પછી કષ્ટભંજન દેવના દર્શન કરીને પહોંચી ગયા છીએ ઘરે. અને મેળામાં અમને એક ક્રિએટર મળી ગયા હતા જેમનો બહુ ફેમસ ડાયલોગ છે લટર પટર, જેમનું નામ છે હેમાંશીબેન પરમાર, જેમને ઇન્સ્ટાગ્રામમાં 139K ફોલોવર્સ છે. અને એટલા ફોલોવર્સ હોવા છતાં એમને સેજ ઈગો એટીટ્યૂડ એવું કાંઈ નથી. અમારા વિડીયોમાં પણ આવ્યા, રોહિત લકુમ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો એવું પણ કીધું, તો તમે પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એમને પણ ફોલો કરી દેજો. અને આ વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરવી છીએ, તો મળીએ આના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.